સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિઘ્ન બનશે વરસાદ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વકી. આગામી 7 દિવસ વરસાદની આગાહી. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 27 થી 30 સપ્ટેમ્બરના થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઈ છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन के लिए डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए डे 5 में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 को साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। एक जो साइक्लोनिक सर्कुलेशन सेंट्रल पार्ट्स ऑफ महाराष्ट्र पे है वो अभी भी परसिस्ट कर रहा है। और जो एक अभी साइक्लोनिक सर्कुलेशन म्यांमार कोस्ट के आसपास बना हुआ है वो 25 तारीख को लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा और इसके बाद इसका जो मूवमेंट होगा वेस्टवर्ड डायरेक्शन में होगा। तो इस सिस्टम के मूवमेंट और इसके इंटेंसिफिकेशन को ध्यान में रखते हुए डे 4 से लेकर डे 7 तक गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। ગીરના ગામોમાં વરસાદી ઝાપટા. તાલાળા ગીર નજીકના ગામડાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. અકોલવાડી, હરમથિયા, રામપરા, સુરવા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અડધા ગુજરાતમાં ચોમાસું પૂર્ણ. હવામાન વિભાગે જાહેરાત કરી કે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લીધી. સૌરાષ્ટ્રના 60% વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાય. 2-3 દિવસમાં આખા ગુજરાતમાંથી વિદાય સંભવ. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે આ અનુમાન. ગીર સોમનાથથી સમાચાર. વરસાદ વચ્ચે રસ્તાનું સમારકામ કરાયું. તાલાળાથી રમરેચી વચ્ચેના રસ્તાનું સમારકામ. પાણી ભરાયેલું હોવા છતાં રોડની કામગીરી. ડામરનું કામ કરતો વિડીયો વાયરલ થયો છે. તો કઈ રીતે વરસાદની વચ્ચે રોડની કામગીરી થઈ છે તે આપ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. અહીં ડામર પાથરવામાં આવ્યું છે. સવાલ એ કે કોણે આ આદેશ કર્યા છે, કઈ રીતે પ્રશાસને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એ પણ આ વરસાદમાં. ડાંગ જિલ્લામાં વરસાદે તબાહી મચાવી. પૂરની સ્થિતિ બાદ રસ્તાની કામગીરી શરૂ કરાઈ. ધોવાણ થયેલા રસ્તાઓની કામગીરી શરૂ કરાઈ છે. વઘઈ સાપુતારા રોડ પર ધોવાણ થયું હતું. 12 ફૂટ ઊંડા ધોવાણની કામગીરી શરૂ કરાઈ. અમુક રસ્તાઓના એપ્રોચીસ ધોવાણ થયા હતા, સાઇડ શોલ્ડરનું ધોવાણ થયું હતું, ઘણી જગ્યાએ રોડ ઓવરટોપ થયા હતા. એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરીમાર્ગો છે, ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે, પિંપળી કાલીબેલ રોડ છે, પછી આહવા નવાપુર રોડ છે, વઘઈ આહવા ચિંચલી રોડ છે, એ દરેક માર્ગો પર લેન્ડસ્લાઇડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલ. સમાચાર ગીર સોમનાથથી. વરસાદ વચ્ચે રસ્તાનું સમારકામ. તાલાળાથી રમરેચી વચ્ચેના રસ્તાનું સમારકામ થયું. પાણી ભરાયેલું હોવા છતાં રોડની કામગીરી કરાઈ. ડામરનું કામ કરતો વિડીયો વાયરલ થયો. હજુ તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ એવા એંધાણ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ માત્ર ધીમી ધારે જ વરસાદ વરસ્યો, જેને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહિવત થઈ હતી. હાલ જિલ્લાના 11 ડેમમાંથી માત્ર 2 જ ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 9 ડેમ હજુ 70% જેટલા જ ભરાયા છે. આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે. 9 જળાશયો એવા છે કે જેમાં 70%થી વધારે જળાશય ભરાયેલા છે અને 2 જળાશયો જેમ કે મોરસલ અને ફલકુ ડેમમાં
મોરસલ ડેમમાં આપણે 50% પાણીનો જથ્થો છે અને ફલકુ ડેમમાં હાલ 40% જેવો પાણીનો જથ્થો છે. સુરેન્દ્રનગર શહેરને સૌરાષ્ટ્રનું પાણીયારું ગણવામાં આવે છે, પરંતુ આ સુરેન્દ્રનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં વરસાદ બાદ હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ જે છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જળાશયોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 11 જળાશયો પૈકી 9 જે જળાશયો છે, આ જળાશયોમાં હાલ 30% જેટલો પાણીનો જથ્થો છે એ ખાલી છે. 70% જળાશયો ભરેલા છે. આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જળાશયો છે એ જળાશયોમાં ધાંગધ્રાનો ફલકુ ડેમ તેમજ સુરેન્દ્રનગર શહેરનો જે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે આ નાયકા ડેમમાં હાલ 25% થી લઈ અને 40 થી 60% જેટલી જે છે એ પાણીની ઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો ચોક્કસથી જે છે એ પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગુજરાતમાં 17 નવા તાલુકા ઉમેરાયા. નવા 17 તાલુકાઓની રચનાની રાજ્ય મંત્રીમંડળની મંજૂરી. રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે. રાજ્યમાં હાલ 252 તાલુકા અસ્તિત્વમાં. કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને મંજૂરી મળી. 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 2047 માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે. રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે. 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયથી ધાનેરાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરાવાસીઓએ સરકાર સામે છેડ્યું હતું આંદોલન. સરકારે સ્થાનિકોની માંગને જોઈ ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવાનો નિર્ણય કરતા ધાનેરાવાસીઓમાં ખુશી છવાઈ ગઈ. તો ધારાસભ્ય માવજી દેસાઈએ આ નિર્ણયને આવકાર્યો. સમિતિ બનાવવામાં આવી. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય લોકો હોય, અનેક સંસ્થાઓ જોડાઈ અને ધાનેરામાં ને બનાસકાંઠામાં જ રાખવા માટે આંદોલન ચાલ્યું. કેટલી ખુશી. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને એમાં ખાસ કરીને ધાનેરા તાલુકાની અંદર લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે. જ્યારે આજે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારે આની જાહેરાત કરી કે ધાનેરા તાલુકાને પુનઃ વિચારણા કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણીને માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ધાનેરાની પ્રજાની વાત સાંભળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ આજે હું હૃદયપૂર્વક મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. પાટણમાં દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. દૂધ ઢોળે તે પહેલા પશુપાલકોની પોલીસે અટકાયત કરી. પશુપાલકોના આંદોલન મામલે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન. તેમણે ડેરીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાતું હોવાનો પણ આરોપ મૂક્યો. આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું. હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે. કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં. કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. સમાચાર રાજકોટથી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો. 5 દિવસમાં તેલના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો. સિંગ તેલના ભાવ 2250 થી 2300 રૂપિયા. કપાસિયા તેલનો ભાવ 2210 થી 2260 રૂપિયા થયો છે.
તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। ખાદ્ય તેલમાં 5 દિવસમાં 75 રૂપિયા ઘટ્યા। સિંગતેલના ડબ્બાનો ભાવ 2250 થી 2300 વચ્ચે વેચાઈ રહ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2210 થી 2260 વચ્ચે વેચાઈ રહ્યો છે। પામ તેલ 2005 થી 2010 ના વચ્ચે વેચાઈ રહ્યો છે। નવી મગફળી કપાસની આવક થતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો। તહેવારોના સમયમાં ખાદ્ય તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશી વ્યક્ત કરી રહી છે। અત્યારે આ સિંગતેલના ભાવ ઉતરા તો અમારા માટે બહુ સારા સમાચાર કહેવાય। અને અત્યારે જો દશેરા આવે છે, દિવાળી આવે છે તો એના માટે અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં મોટા સમાચાર। સાયકો કિલર વિપુલ પરમારનું મોત। પોલીસ સાથેની અથડામણમાં મોત। પોલીસની રિવોલ્વર છીનવીને તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થયું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની। સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। ગીતા, શું અપડેટ તમારી પાસે? શુક્રવારની મધરાત્રે આ જે કેનાલ છે, અંબાપુર કેનાલ કહેવાય છે, જે ગાંધીનગર પાસે અડાલજ વિસ્તારમાં આવેલી છે। આ કેનાલ પાસે એક યુવક અને યુવતી હતા અને યુવક અને યુવતી વાતો કરી રહ્યા હતા। તે દરમિયાન એક સાયકો કિલર ત્યાં પહોંચ્યો અને 12 જેટલા છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। આને સાયકો કિલર એટલા માટે કહેવાશે કે આ સાયકો કિલર જેલમાં હતો, પેરોલ ઉપર છૂટ્યો હતો અને પેરોલ પર છૂટતા જ તેણે કૃત્ય કર્યું હતું। અને આજે રિકન્સ્ટ્રક્શન માટે, આ હત્યા બાદ રિકન્સ્ટ્રક્શન માટે જે ક્રાઇમ બ્રાન્ચ છે, પોલીસ છે, તે અહીંયા અંબાપુર કેનાલ ખાતે આ આરોપીને લઈને આવી હતી અને આ આરોપીએ પોલીસની જ રિવોલ્વર છીનવવા માટે પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન સ્વ બચાવમાં પોલીસે આરોપીને ગોળી મારી, એટલે કે એન્કાઉન્ટર કર્યું। આ આરોપી સાયકો કિલર ગણાય છે, વિપુલ પરમાર તેનું નામ છે। શુક્રવારે મધરાત્રે એક યુવક અને યુવતી અહીંયા વાત કરતા હતા અને યુવક અને યુવતીથી ખીજાઈને આ સાયકો કિલરે યુવકને 12 જેટલા છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। અગાઉ પણ આ પ્રકારની હત્યાઓ આ સાયકો કિલર કરી ચૂક્યો હતો અને એ જ પેટર્ન સાથે આ કિલરે હત્યા કરી છે। હું આપને જણાવવા માંગીશ કે પેરોલ પર છૂટ્યો હતો, પરંતુ જેલમાં રહેવા છતાં પણ આ જે કિલર છે તેની માનસિકતા નહોતી બદલાઈ, કારણ કે તેના જીવનમાં એક પ્રકાર એવી ઘટના ઘટી હતી કે તેનો જે પ્રેમ હતો, તેની પ્રેમિકાએ તેને દગો દીધો હતો અને તેને આઘાત લાગ્યો હતો અને માટે જ તે જેટલા પણ પ્રેમિકા કે પ્રેમીને જોતો હતો, આ પ્રકારે એકાંતમાં વાતો કરતા, ચર્ચા કરતા અથવા તો એકાંતપણો મારતા જોતો હતો, તેઓને તે તેનો શિકાર બનાવતો હતો। હાલ FSLની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે। આજ બ્રિજ આપ જોઈ શકો છો, ત્યાં FSLની ટીમ થોડી ક્ષણો પહેલા જ પહોંચી છે અને રિકન્સ્ટ્રક્શન જ્યાં થઈ રહ્યું હતું ને જ્યાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ત્યાં FSL જઈને તપાસના નમૂના લેશે અને વધુ વિગતો બાદમાં FSL દ્વારા જ તેના રિપોર્ટ થકી જાહેર કરવામાં આવશે। જી, પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન સેલ્ફ ડિફેન્સના ભાગરૂપે પોલીસે તેને ગોળી મારી। જી બિલકુલ, મેં આપણે પહેલાં જ કહ્યું કે આ સાયકો કિલર હતો અને આ પ્રકારે જ હત્યાઓને અંજામ આપતો આવ્યો છે। એટલું જ નહીં, જેલમાં હોવા છતાં પણ તેની માનસિકતા સુધરી નથી, કારણ કે પેરોલ પર છૂટીને પણ તેણે ફરીને ફરી એ જ કામ કર્યું। એટલે આ એવું કહી શકાય કે જે શાંતિ ને સલામતી જોખમે એ પ્રકારનો આ આરોપી હતો, કારણ કે એની જે માનસિકતા હતી વારંવાર હત્યા કરવાની અને સેમ પેટર્નમાં હત્યા કરવાની, અને ખાસ કરીને યુવક યુવતીઓ જો એકાંતમાં બેઠા હોય તેની પર હુમલો કરવાની તેની એક માનસિકતા હતી અને એટલે સ્વાભાવિકપણે જ શાંતિ, સલામતી અને લોકોની જે પ્રાઇવસી છે તે જોખમાય અને એના જ ભાગરૂપે આ સાયકો કિલર પર એક્શન લેવાનું, શા માટે તે આવું કરતો હતો તે જાણવાનું દબાણ હતું પોલીસ ઉપર, માટે જ પોલીસ અહીંયા એને રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલરે પોલીસની રિવોલ્વર છીનવી। એ રિવોલ્વર છીનવવા જતાં જ પોલીસે તેની પર ફાયરિંગ કર્યું। એટલે એવું કહી શકાય કે પોલીસે એન્કાઉન્ટર કર્યું।
આ આરોપીનું ઘટના સ્થળે જ તેનું મોત થયું. એક પોલીસ પણ ઈજાગ્રસ્ત થયો છે આ ઝપાઝપી દરમિયાન. જોકે જે સ્થળ છે જ્યાં આ સમગ્ર ઘટના ઘટી હતી પહેલાં પણ જ્યારે યુવક યુવતીની હત્યા થઈ હતી અને ત્યાં પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે જે આરોપીને હાલ લઈ ગયા છે તે જગ્યા પર હાલ તમામને જવાની મનાઈ ફરવામાં આવી છે. FSLની ટીમ ચોક્કસ ત્યાં પહોંચી છે, પરંતુ બાકી સામાન્ય પબ્લિકથી લઈને મીડિયા માટે આ રસ્તો જે છે તે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જી, થોડા સમય બાદ બની શકે કે પોલીસ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરે અને જાણકારી આપે કે આખરે શું શું બન્યું હતું, કારણ કે લોકોની પણ માંગ હતી કે આ સાયકો કિલર છે એ યુગલો પર જ ટાર્ગેટ કરતો હતો, એટલે તેનું એન્કાઉન્ટર થવું જોઈએ એવી લોક માંગ હતી અને તે લોક માંગ હવે ક્યાંક ને ક્યાંક સંતોષાઈ છે. જી બિલકુલ, આ શાંતિ ને સલામતી જોખમે એવું આ કૃત્ય લોકોની પ્રાઇવસી, કારણ કે જરૂરી નથી કે કોઈક યુવક કે યુવતી ગમે ત્યાં બેઠા હોય, શાંત જગ્યાએ બેઠા હોય, પછી નદીની કિનારે હોય કે કેનાલના કિનારે હોય, એ પ્રેમી યુગલ જ હશે એવું જરૂરી નથી. એ પરિવાર પણ હોઈ શકે છે, પતિ પત્ની પણ હોઈ શકે છે, પરંતુ સાયકો કિલરની માનસિકતા એવી હતી કે જ્યારે પણ કોઈ પણ યુવક યુવતીને એકલા જુએ, જ્યારે પણ ખાસ કરીને નિર્જન સ્થળ કહો કે શાંતિ ભર્યા સ્થળ કહો કે એકાંત ભર્યા સ્થળ કહો, ત્યાંથી જુએ ત્યાં તે હુમલા કરતો હતો. એટલે પોલીસ માટે અથવા તો સરકાર માટે એવું કહી શકાય કે આ જે લોકલ પબ્લિક છે તેની પ્રાઇવસીને, તેની સલામતીને જોખમે એવો એક વ્યક્તિ હતો અને માટે તેની પર એક્શન લેવું જરૂરી હતું. હાલ તો આપે કીધું કે પ્રેસ કોન્ફરન્સ કરશે કે કેમ, તો એ જણાવવું હાલ મુશ્કેલ છે, કારણ કે FSLની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી છે. હાલ તો જે જગ્યા છે ત્યાં નમૂના લેવાઈ રહ્યા છે, જે આરોપી છે તેના બ્લડના નમૂના લેવાશે, જે પોલીસ છે જે જખમી થયો છે તેના નમૂના લેવાશે. સમગ્ર જે સ્થિતિ છે તેનું પરીક્ષણ કરશે FSLની ટીમ, કારણ કે જે વિશેષ ટુકડી છે તે માત્ર મેં આપણે કહ્યું કે બ્લડના નમૂના લઈ લે, પણ જે પણ ઘટના ઘટી ત્યાં પહેલેથી છેલ્લે સુધી શું થયું, રિકન્સ્ટ્રક્શન દરમિયાન શું થયું, તે પડે પડની રજે રજની માહિતી લેશે અને તેના પરથી FSLની ટીમ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. અને મારું માનવું છે કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ કરી શકે. પહેલા પત્રકાર પરિષદ કરી તેવું જણાતું નથી. જી, જે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે તેમના વિશે કોઈ જાણકારી મળી છે અત્યાર સુધી? તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે? ગંભીર ઈજાઓ પહોંચી છે કે પછી સારવાર મળ્યા બાદ તેઓ સાજા થઈ ગયા છે? નહીં રહ્યું છે કે હાલ જે લાશ છે તેને પણ પોસ્ટમોર્ટમ માટે સિવિલ જે ગાંધીનગર સિવિલ છે ત્યાં લઈ જવામાં આવશે અને સાથે સાથે જે ઈજાગ્રસ્ત છે તેને તો પ્રાથમિક સારવાર અપાઈ છે, પણ તેને પણ સિવિલમાં દાખલ કરવામાં આવશે. જી ગીતા, અત્યારે તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? કારણ કે અમે જોઈ શકીએ છીએ તમારી પાછળ પોલીસની એક ગાડી છે અને થોડે દૂર કેટલાક માણસો જોવા મળી રહ્યા છે. એ ઘટનાને લઈને તમે કંઈક એલેબોરેટ કરી શકો? જી, આ જે હું આપને જણાવવા માંગીશ કે આ જે આખી કેનાલ છે તેની કેનાલની બંને બાજુ રોડ છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે કેનાલ બતાવે અને કેનાલની બંને બાજુ કઈ રીતે રસ્તા પડે છે તે બતાવે. આપ જુઓ છો આ વચ્ચોવચ્ચ પાણી છે, પાણીની બંને બાજુ આ જે કેનાલ છે વચ્ચોવચ્ચ જે છે તે કેનાલ છે અને જમણી અને ડાબી બાજુ રોડ છે. આ રોડ સામાન્ય રીતે નિર્જન છે, એવું કહી શકાય કે શાંતિ ભર્યો છે. કપલ પણ આવતું હશે, પરિવારો પણ આવતા હશે અહીંયા બેસવા માટે, શાંતિની પળો માણવા માટે, એકાંત માણવા માટે. અને આ જ જગ્યા ઉપર શુક્રવારે મધરાતે એક યુવક યુવતીની હત્યા કરી હતી ને હત્યા સાયકો કિલર દ્વારા કરવામાં આવી હતી. હત્યાને અંજામ સાયકો કિલર દ્વારા આપવામાં આવ્યો હતો, જેનું નામ વિપુલ પરમાર હતું. અને વિપુલ પરમાર પહેલી હત્યા નથી કરી તેણે આ અગાઉ પણ ઘણી બધી હત્યાઓ કરી છે અને એની પેટર્ન સેમ રહી છે. કારણ કે સૂત્રોનું માનીએ તો તેની પોતાની જિંદગીમાં એક એવો બનાવ બન્યો હતો કે તેની પ્રેમિકાએ તેને દગો આપ્યો હતો ને ત્યારથી તેના મગજમાં આ પ્રકારે પ્રેમી પંખીડાઓ પર હુમલા કરવાની એક માનસિકતા બની ગઈ હતી અને આ જ પેટર્નમાં તેણે ઘણી બધી હત્યાઓ કરી હતી. અને પેરોલ પર છૂટતા જ, એટલે કે જે આરોપ માટે તે સજા ભોગવી રહ્યો હતો એ જ આરોપ દરમિયાન જેલવાસ દરમિયાન તે પેરોલ પર છૂટ્યો અને પેરોલ પર છૂટીને પડી રહીને એ જ કૃત્ય રિપીટ કર્યું. એટલે કે જે આરોપસર, જે ગુનાસર તે જેલમાં હતો એ જ પ્રકારનો ગુનો પેરોલ પર છૂટીને તેણે ફરી આચર્યો, હત્યા કરી. એટલે
એવું માની શકાય કે આ રસ્તો કે આ જગ્યા કે આ સલામતી કે સુરક્ષા કોઈને બાપની નથી. એકાંતપણો માણવી એ ગુનો નથી. પછી એ સામાન્ય યુવક યુવતી હોય, પરિવાર હોય, પરિણીત યુગલ હોય કે કુંવારું યુગલ હોય. એટલે આ જે રસ્તો છે, આ જે કેનાલ સુમસામ હોવાના કારણે યુગલ અહીંયા બેઠું હતું અને તેની હત્યા. ગીતા, આભાર જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી.